તમારા રળિયાસ કાકીને પહેલેથી જ પગ દુખે છે આવા? ના રે ના, પહેલે થોડું એવું હોય તો કઈ બાઘા કાકા થોડા લગ્ન કરે એમાં થયું એવું. પહેલેથી સારું જ હતું, પદરું પદરું કરતા તો માથે ભારો મૂકી દે ને વાડીએથી ઘેરે વૈયા જાય એવું. પણ પરભીબેન નાના થયા પછી અને 1.5-2 વર્ષ પછી આ ધમલો નાનો થયો. એટલે ધમલો 1.5-2 વર્ષનો થયો ને એટલે તો એને અહીંયા પગથી કાકીને મીણું દુખવા, એટલે બાઘા કાકા એને લઈ ગયા દવાખાને. પગ મૂકે ને એટલે આમ કંઈક કંઈક એવું લાગે ફાંહાઈ જાય એમ. એટલે ડૉક્ટરે એને દવા આપી. એ દવા લગભગ 2 મહિના સુધી દવા લીધી એની, પણ એ દવાનો પાવર હોય ને ત્યાં સુધી ન દુખે ને પાછું હતું એનું એ ચાલુ થઈ જાય. એટલે એ આવેલું એમને. પણ એક દી પ્રસંગ આવ્યો સુરત. એટલે કાકી અહીંથી સુરત ગયા, એના બેન છે અહીંયા. તો એના બેન કે બેન તને પગમાં દુખે છે ને અહીંયા એક ડૉક્ટર છે જાણીતા કે આયુર્વેદિક કે બીજી કોઈ દવાની આડઅસર નહીં કરે કે બતાવવામાં શું વાંધો, સારું થઈ જાય તો થઈ જાય. તે લઈને ગયા ત્યાં. તો એ ડૉક્ટરે તપાસ કરી તો કે પગમાં કાંઈ વાંધો નથી, પગના હાંધા ઢાંકણી બધું ઓકે, પણ કે તમારું જે શરીરનું વજન છે ને એ વધી ગયું છે માપબારું. તો એના કારણે એ વજન આ પગના હાંધા ઉપર આવે છે. એટલે તમે જે હાલવા જાઓ ને ત્યારે પગ દુખે. એટલે પહેલું કામ તમારે શરીરનું વજન ઘટાડવું પડશે અને એના માટે તમારે થોડીક પરેજ રાખવી પડશે અને રજકો સીંધો ખાવાનો. સમજો કે તમારે ભૂખ લાગે તો એ રજકો ખાવો. એટલે અહીંયા કાકાએ પછી એને તો કંઈ વાડીએ રજકો હતો નહીં, એટલે ગામમાં જઈને રજકો અહીંયાથી પૂળો પૂળો લઈ આવે. પછી તો ખોરાક ઉપડો સારો એવો, તો રોજના 2-3 4 પૂળા સુધી ઉપાડી લે. પછી તો ગામમાં કેટલું પોહાય એમ માગી માગીને. એટલે કાકાએ કીધું કે ભાઈ આ આપણે ખેતરમાં રજકો વાવી દઈએ. એને ભાગ્યને કીધું કે ભાઈ આપણે 4 કેરા રજકો વાવી દઈએ એમ. તો આ ભીમા પર્વતનો ભાગ્ય રહ્યો ને શેઢાનું ખેતર, ત્યાં જ રજકો વાવ્યો. તો ભાગ્ય વૈટકો કે મારે તમારે વાવવું હોય તો વાવો, મારે શું સમજવું 4 કેરા મારે પાવા, મને તો કાંઈ આમાં છે નહીં, મારે કાંઈ ઢોર ઢાખર છે નહીં. તો એને કંઈ હતું નહીં, કાકાને કંઈ નહોતું. મારે તે કારણ વગરનું ઓલું થાય ને એને મૂકી દીધું. પછી દાડિયા કરાવીને રજકાને કેરાને એ કર્યું. એટલે તો સમજી લે લગભગ 6-7 મહિના સુધી રજકા ઉપર નિભા. લગભગ 2-3 ટન રજકો ખાઈ જાય છે કાકી, પણ કાંઈ ફેર શરીરમાં પીડ્યો નહીં, દુખાવામાં ફેર ન પીડ્યો. પછી કાંઈ ન કર્યું? ના પછી એક બીજા એના વૈદ મળ્યા. તો એણે એમ કીધું કે બકરાની તાજી લીંડીઓ લઈ આવવાની, તાજે તાજી. એને 5 કલાક સુધી પાણીમાં પલાળવાની. પછી એને આસું કપડું લઈને નિતારી લેવાની. અને એ પાણી છે ને સવારે 9ના કોઠે 2 ગ્લાસ પી જવાનું. ઓહો. પછી તો એને 2 દિવસ સુધી આવેલું. બીજા દિવસે તો ઓકે પૂરું કરી નાખ્યું. અશક્તિ આવી ગઈ એટલું હોય, ડિહાઇડ્રેશન થઈ ગયું. પછી બાટલા ચડાવવા પડ્યા. પછી ક્યાંય દવા ન કરાવી? હા રે ના, પછી કાંઈ દવા ન કરી. કે હવે આ જે આપણા ભાગમાં હોય, હું 1-2 જણા ડૉક્ટરને બતાવ્યું પણ એ કંઈ ખાસ નિદાનમાં આવ્યું નહીં. શું છે, કોઈ કે વાહ છે, કોઈ કે ઢાંકણીઓ ઘાઈ ગઈ છે, આમ કંઈ નિદાનમાં આવ્યું નહીં. ફોટા બોટા પડ્યા એવું કર્યું. મૂળ વાત આ. પણ રજકાથી તો વજન ઘટી જવું જોઈએ. એટલે હું કહું છું, નકર રજકો તો હારા માણસને ધોળતા કરી દે.